તે તો ગામમાં જઈ એક શેઠને ત્યાં જઈ સાદ કર્યો. અરે ઘરમાં કોઈ છે કે નહીં? ત્યારે મકાન માલિક બહાર આવી, કોણ છે ભાઈ? તું ક્યાંથી આવે છે? કોનું કામ છે તારે? રાજકુમાર બોલ્યો, હું અજાણ્યો મુસાફર છું. રસ્તામાં રાત પડી ગઈ હોવાથી તમારા ગામમાં રાત રહેવાનો વિચાર કર્યો અને તમારા ઘરે આવી સાદ પાડ્યો. આજની રાત મને રહેવા દો તો મારી મોટી મહેરબાની માનીશ. હું ઉજ્જૈન નગરીથી આવું છું, સવારે ચાલ્યો જઈશ. શેઠ ખુશીથી રહે ભાઈ, આજ તારું ઘર છે એમ કહીને તેનો સત્કાર કર્યો અને તેને જમવા રસોઈ બનાવી જમાડ્યો અને બહાર ઓટલા પર પથારી કરી આપી. આથી રાજકુમાર થાક્યો પાક્યો હતો, તેથી ઘસઘસાટ ઊંઘી ગયો. આ બાજુ વાણિયાની વહુને સુવાવડ આવી હોવાથી તેના દીકરાની છઠ્ઠી હતી. અગાઉ વાણિયાના કુખે જન્મેલા દરેક બાળક 7મા દિવસની સવારે મરણ પામતા હતા, તેથી તેઓ ચિંતિત અવસ્થામાં સૂતા હતા. એમ કરતાં તેઓ પણ ઊંઘી ગયા. મધ્યરાત્રિએ વિધાતા વાણિયાના છોકરાના લેખ લખવા આવ્યા. ત્યારે બહાર સૂતેલા રાજકુમારનો માતા જીવંતિકા ઓશિકે ઊભા રહી રક્ષણ કરતા હતા. તેમણે વિધાતાને રોકીને કહ્યું કે બહેન, અત્યારે મધ્યરાત્રિએ તારું આગમન કેમ થયું? ત્યારે વિધાતાએ કહ્યું, વાણિયાને ત્યાં દીકરો આવ્યો છે, તેની આજે છઠ્ઠી છે, તેના લેખ લખવા આવી છું. ત્યારે માતાજીએ પૂછ્યું કે બેન, તેના લેખમાં તે શું લખીશ? વિધાતાએ કહ્યું કે આ છોકરા સવારે મરણ પામશે. ત્યારે જીવંતિકા માએ કહ્યું, જ્યાં મારી હાજરી હોય ત્યાં કોઈ અમંગળ ન થાય, માટે તારે દીર્ઘાયુષ્ય લખવું પડશે. ત્યારે વિધાતાને કહ્યું કે મારે તેના લેખમાં હોય તે જ લખવું પડે. માટે માતાજી બોલ્યા, તારી ઈચ્છા કદી પૂરી થશે નહીં, તારે દીર્ઘાયુષ્ય લખવું જ પડશે. વિધાતાએ જીવંતિકાના કહેવાથી બાળકનું દીર્ઘાયુષ્ય લખ્યું. સવારે વાણિયાના ઘરના ઉઠ્યા ત્યારે પોતાના બાળકને જીવતું જોયું, તેથી સૌ ગાંડા ઘેલા થઈ ગયા હતા. આ અગાઉ જન્મેલા દરેક દીકરા 7મા દિવસે સવારે મરણ પામતા હતા. તેઓ પોતાના ઘરે આવેલા મુસાફરને સારા પગલાઓ ગણવા લાગ્યા. આથી તેઓ ખૂબ જ આદર સત્કાર કર્યો અને રાજકુમારે જવાની રજા માંગી ત્યારે તેને રહેવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. ત્યારે રાજકુમારે કહ્યું, હું મારા પિતાનું ગયાજી શ્રાદ્ધ કરવા જાઉં છું. હું જ્યારે મારા દેશમાં પાછો ફરીશ ત્યારે તમારા ઘરે જરૂર આવીશ. ત્યારે બ્રાહ્મણ પુત્ર તેના પિતાનું બ્રાહ્મણીની મદદથી શ્રાદ્ધ પિંડદાન આપે છે. ત્યારે તેને પાણીમાં એકને બદલે 2 હાથ દેખાય છે. તેનું રહસ્ય તેને સમજાતું નથી અને પંડિતોને કારણ પૂછ્યું તો ચૂપ રહ્યા. રાજકુમારે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે પંડિતોએ કહ્યું, એક હાથ કોઈ દેવીનો હોય તેવું લાગે છે. રાજકુમારે શ્રાદ્ધ કર્યા બાદ લગભગ 1 જ વર્ષ જેટલો સમય તીર્થયાત્રામાં ગાળ્યો અને પછી ઘરે જવા નીકળ્યો. પરંતુ મનમાં પહેલાં 2 હાથની શંકા જતી ન હતી. એક પછી એક ગામ વટાવતો પહેલાં વાણિયાના ગામમાં આવ્યો અને વાણિયાના ઘરે ગયો. ત્યારે પણ તેની પત્નીએ બીજો પુત્ર જન્મ્યો હતો, તેની છઠ્ઠી હતી. વિધાતા આજે લેખ લખવા આવવાના હતા. ખરા સમયે રાજકુમારને આવેલો જોઈ વાણિયા શેઠ તો ગાંડો ઘેલા થઈ ગયા. તેણે રાજકુમારનો આદર સત્કાર કર્યો. રાજકુમાર રાત્રે ઘરના ઓટલા ઉપર પથારી કરી સૂતો હતો. એક માતા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા હતા. આજે પણ વિધાતા દેવી છઠ્ઠીના લેખ લખવા આવ્યા. ત્યારે માતાજીએ આડું ત્રિશૂળ ધર્યું અને પૂછ્યું, આજે કેમ તારું આગમન અહીંયા છે? ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે આજે વાણિયાના દીકરાની છઠ્ઠી છે, તેથી લેખ લખવા આવી છું. પણ મોટી બહેન, આજે તમને અહીંયા જોઈ મને ખૂબ જ નવાઈ લાગી. તમારું અહીંયા હાજર રહેવાનું કારણ મને કહો. જીવંતિકા માએ કહ્યું કે બહેન, આ રાજકુમાર સૂતો છે, તેની મા મારું વ્રત કરે છે અને જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તેના બાળકનું રક્ષણ કરવાની મારી ફરજ છે. આથી મારી હાજરી અહીંયા છે. હે બહેન, તું મને કહે કે છોકરાના લેખમાં શું લખવાની છો? ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે તેના લેખમાં આવે છે કે સવારે બાળક મૃત્યુ પામશે. જ્યાં મારી હાજરી હોય ત્યાં સુખ કંઈ ન થાય, એટલે તારે દીર્ઘાયુષ્ય લખવું પડશે. આ વાતચીત સૂતેલો રાજકુમાર જાગી સાંભળતો હતો. વિધાતા દેવીએ કહ્યું કે બહેન, તમારા વ્રતનો પ્રભાવ તો જોયો, પણ તે વ્રતની વિધિ કહો. ત્યારે માતાજી બોલ્યા, સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ માસના પહેલા શુક્રવારે સવારે અડચણ હોય તો બીજા શુક્રવારે નાહી ધોઈ પીળા વસ્ત્રો કે ઘરેણાં નહીં પહેરે, ચોખાના અસામાન્ય વળંગ નહીં કરે, 5 દિવેટનો દીવો કરી મારું પૂજન કરે, આખો દિવસ ઉપવાસ કરે અથવા એકટાણું કરે તો બાળકનું હું સદા રક્ષણ કરું છું. તું પણ વાણિયાના છોકરાનું દીર્ઘાયુષ્ય લખવાનું ભૂલતી નહીં. વિધાતા દેવી વાણિયાના બાળકનું દીર્ઘાયુષ્ય લખ્યું.